હેલો દોસ્તો, કેમ છે? સ્વાગત છે આપ સૌનું એકાગ્રતાની આ યુટ્યુબ ચેનલ ઉપર. અને આજનો રવિવારનો સ્પેશિયલ એપિસોડમાં હું આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. અને આજનો આપણો એપિસોડ છે શું છે તો કે આખું કાયદા પંચ એના ઇતિહાસથી ચાલુ કરી અને વર્તમાન સુધી એમાં શું શું વસ્તુઓનો સમાવેશ થાય છે, કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે, આપણી જીપીએસસી એક્ઝામ અને એના સિવાયની અન્ય એક્ઝામોમાં કાયદા પંચ વિશે શું શું પૂછાઈ શકે છે એ દરેક વસ્તુનો આપણે શરૂઆતથી અભ્યાસ કરવાનો છે. અને જો આજના એજન્ડાની ચર્ચા કરી લઈએ તો શું છે ભાઈ કે કાયદા પંચ શું છે એ જોવાનું છે આપણે. બીજું, કાયદા પંચનો ઇતિહાસ શું છે એ જોવાનું છે. ભારતની સ્વતંત્રતા પછી કાયદા પંચનો શું રોલ રહ્યો છે આપણા દેશમાં, એના પછી કાયદા પંચના કાર્યો શું છે, અને કાયદા પંચે અત્યાર સુધીના જે લેન્ડમાર્ક અહેવાલો આપ્યા છે દોસ્તો, એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો આજ સન્ડે સ્પેશિયલ ડેડિકેટેડ ટુ કાયદા પંચ. ખ્યાલ આવ્યો દોસ્તો? તો અને આપણે આપણો મેઇન જે લેક્ચરથી ચાલુ કરીએ એ પહેલાં તમને ખ્યાલ જ છે કે એકાગ્રતાની એક ખૂબ સરસ મજાની એક બેચ આવી રહી છે આપની સમક્ષ, અને આપ સૌ હોંશે હોંશે એમાં પાર્ટિસિપેટ કરી શકો છો. અને આપ સૌને ખૂબ 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 ફાયદો પહોંચાડવાના હેતુથી એકાગ્રતા આપની સાથે અને આપની જોડે હંમેશા આપની જે પ્રિપેરેશન છે એને એક સરસ મજાનો બૂસ્ટ મળી જાય એ હેતુથી આ એક બેચ લઈ આવી રહી છે. તમારે વધુ જો માહિતી અથવા જાણકારી જોતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો, અહીંયા વોટ્સએપ કરી શકો છો, અથવા તો તમે મેઇલ કરી શકો છો. અને એ સિવાય તમે આ QR કોડને સ્કેન કરશો તો તમને એના સિવાયની માહિતી મળી રહેશે. તો ચાલુ કરીએ આજનો લેક્ચર જે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ટોપિક નંબર 1 કે કાયદા પંચ આપણે શું છે. કાયદા પંચ એવું તમે ઘણી બધી વાર સાંભળતા હશો. એ સમાચાર હોય, એ છાપવું હોય, કે કોઈ પણ એક આપણે જીપીએસસીને રિલેટેડ લેક્ચર હોય. ખ્યાલ આવ્યો દોસ્તો? તો આપણે જોઈ લઈએ આજે કે કાયદા પંચ એકચ્યુઅલી છે શું. તો કાયદા પંચ શું છે ભાઈ કે એ તો બંધારણીય સંસ્થા પણ નથી અને વૈધાનિક સંસ્થા પણ નથી. તો કાયદા પંચ છે શું? તો કે સર એ બધું પછી, પણ અમને પહેલા એ સમજાવો કે બંધારણીય સંસ્થા એટલે શું અને વૈધાનિક સંસ્થા એટલે શું. તો હું તમને બહુ સરસ રીતે અને ટૂંકાણમાં સમજાવી દઉં દોસ્તો કે બંધારણીય સંસ્થા એટલે શું. બંધારણમાં જે સંસ્થાનો ઉલ્લેખ હોય એને શું કહેવામાં આવે? બંધારણીય સંસ્થા કહેવામાં આવે છે. તો વૈધાનિક સંસ્થા એટલે શું? તો કે જે સંસ્થા કોઈ એક્ટ હેઠળ બનેલી હોય તો તેને શું કહેવામાં આવે છે? વૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે. દાખલા તરીકે મારે તમને આના ઉદાહરણ આપવા પડે તો શું આપવા જોઈએ? યુપીએસસી છે, કેગ છે, ઇલેક્શન કમિશન છે. આ બધાય બંધારણની અંદર સમાહિત છે અને બધાને એક એક આર્ટિકલ, અથવા તો આપણે એને શું કહીએ છીએ કે બંધારણીય સંસ્થા ને પર્ટિક્યુલર એક આર્ટિકલ આપવામાં આવ્યો છે. જો ગુજરાતીમાં કહીએ તો એક અનુચ્છેદ આપવામાં આવ્યો છે. ખ્યાલ આવ્યો? જ્યારે આ વૈધાનિક સંસ્થાને કોઈ અનુચ્છેદ હોય નહીં, કારણ કે એનું જે સમાવેશન છે એ બંધારણમાં હજી સુધી થયું હોય નહીં. એ એક્ટની અંતર્ગત બનાવવામાં આવ્યો હોય. દાખલા તરીકે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. ખ્યાલ આવ્યો? તો આ વૈધાનિક સંસ્થા છે. પણ જો હવે આપણે કાયદા પંચની વાત કરીએ તો એ શું છે ભાઈ કે એ વૈધાનિક સંસ્થા પણ નથી તો અને બંધારણીય સંસ્થા પણ નથી. તો એ સંસ્થા કેવી છે સાહેબ? એ ત્રીજા પ્રકારની સંસ્થા છે. ખ્યાલ આવ્યો દોસ્તો? તો ત્રીજા પ્રકારની કઈ સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે નહીં અને વૈધાનિક સંસ્થા પણ નથી. તો એ ભારત સરકારના આદેશથી સ્થપાયેલી એક કારોબારી સંસ્થા છે. તો આવી જ એક બીજી સંસ્થા જો જોઈ કોઈ તો એ નીતિ આયોગ છે. ખ્યાલ આવ્યો દોસ્તો? કે બંધારણીય પણ નથી અને વૈધાનિક પણ નથી. બેમાંથી એક પણ પ્રકારની સંસ્થા નથી, પરંતુ ભારત સરકારના આદેશ નીચે તૈયાર થયેલી એક સંસ્થા છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કાયદા પંચ છે એ કઈ પ્રકારની સંસ્થા છે. તો તમને એક્ઝામમાં એવો સવાલ પૂછાઈ શકે, નીચેનામાંથી બંધારણીય સંસ્થા કઈ, અથવા નીચેનામાંથી વૈધાનિક સંસ્થા કઈ, અથવા નીચેનામાંથી કઈ સંસ્થાઓ એવી છે કે જે બંધારણીય પણ નથી અને વૈધાનિક પણ નથી.
હવે કમિશનની સ્થાપના નિશ્ચિત કાર્યકાળ માટે કરવામાં આવી છે અને તે કાયદા અને ન્યાય મંત્રાલયની સલાહકાર સંસ્થા તરીકે કામ કરે છે. અગેન આઈએમપી, આ પણ આઈએમપી મુદ્દો કે કાયદા પંચ એ ન્યાય મંત્રાલયની સલાહકાર સંસ્થા તરીકે કામ કરે છે અને તેના સભ્ય પદમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે તો કે કાનૂની નિષ્ણાંતોનો સમાવેશ થાય છે, જેને લો અને ઓર્ડર વિશે થોડીક ખબર પડતી હોય અથવા એનામાં એ એકદમ પાવરધા હોય, એનું નામ બહુ મોટું હોય દેશ લેવલે, ખ્યાલ આવ્યો? તો એવા લોકોનો સમાવેશ થાય છે. તો એવા લોકો કોણ હોય? દાખલા તરીકે જસ્ટિસ હોય. જસ્ટિસ કોના હોય તો કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હોય, બરાબર, ખ્યાતનામ લોયર હોય અથવા કાયદાવિદ હોય, આવા લોકોનો સમાવેશ થાય છે કાયદા પંચ. તો હવે ભારતમાં કાયદા પંચનો ઇતિહાસ જાણીએ. ભારતમાં કાયદા પંચનો ઇતિહાસ છે શું એકચ્યુઅલી? તો ભારતમાં છેલ્લા 300 વર્ષ કે તેથી વધારે સમય દરમિયાન કાયદા સુધારણા એ સતત પ્રક્રિયા રહી છે. ભારતમાં છેલ્લા 300 વર્ષથી આ સમયાંતરે કાયદાઓમાં સુધારાઓ થાય છે અને કાયદામાં સુધારાઓને હાલમાં આપણે શું કહીએ છીએ? કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, બરાબર. તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એટલે શું? કે આપણા બંધારણમાં સુધારો થાય એને કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કહેવામાં આવે છે. પણ એ સિવાયના કોઈ કાયદા હોય તો એમાં પણ આપણે સુધારા કરીએ છીએ. દાખલા તરીકે હમણાં ટ્રિપલ તલાકનો કાયદો આપણે જે છે, બરાબર, જે એનો નિયમ છે એને આપણે શું કર્યો? બેન કર્યો. ભાઈ કે કોઈ પણ સ્ત્રી ના સ્વાભિમાન માટે તમે એને ફોનમાં, ચિઠ્ઠીમાં કે કોઈ પણ જગ્યાએ એવું ન કહી શકો કે તલાક 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 અને છૂટાછેડા ન થઈ શકે, તો એ સ્ત્રીનું જીવન જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. તો 300 વર્ષમાં આવા ઘણા બધા કાયદાઓ આપણે રદ કરેલા છે અને સતત સુધારાઓ કરેલા છે. બીજા આપણે જો જોવું હોય તો 370ની જે કલમ છે એ આપણે હટાવી દીધી કાશ્મીરમાંથી. કાશ્મીરને હવે સામાન્ય રાજ્ય જેવો દરજ્જો આપણે આપીશું ભવિષ્યમાં, પરંતુ અત્યારે શું છે? 2 યુનિયન ટેરેટરીમાં એને ડિવાઈડ કરી દેવામાં આવેલું છે. હવે કંઈક કાયદાઓને આપણે સુધારો કરી અને વર્તમાન સમય પ્રમાણે શું કરીએ છીએ? એને ઢાળી દઈએ છીએ. ખ્યાલ આવ્યો દોસ્તો? તો એના પછી શું છે કે પ્રાચીન કાળમાં જ્યારે ધાર્મિક અને રૂઢિગત કાયદાએ ક્ષેત્ર પર, પહેલાના જમાનામાં શું હતું દોસ્તો કે કાયદાઓ કેવા હતા? રૂઢિગત અને ધાર્મિક એ લોકો બનાવતા હતા. કોણ? દાખલા તરીકે મૌલવીઓ હોય કે પૂજારીઓ હોય કે જે ચર્ચ હોય, બરાબર, એના જે ફાધર હોય એ બધા એમાં શું કરતા હોય કે એમાં કાયદો બનાવતા હોય. ત્યારે સુધારણા પ્રક્રિયા તદર્થ હતી અને યોગ્ય રીતે રચાયેલી કાયદા સુધારણા એજન્સી દ્વારા સંસ્થાકીય ન હતી. એનો મતલબ એવો કે સાહેબ દરેક ધર્મના જે સ્થાનો છે, ધાર્મિક સંસ્થાનો, એ કાયદાઓ બનાવતા હતા. એટલે એવું થતું હતું કે અલગ અલગ ધર્મના કાયદાઓ અલગ અલગ હોય અને અલગ અલગ કાયદાઓ હોવાને કારણે ઘણું બધું કન્ફ્યુઝન થતું હતું. પણ કોઈ એક એવી સંસ્થા નહોતી કે જે કાયદામાં સુધારો કરે અને એ સુધારા થયેલો કાયદો આખા દેશને લાગુ પડે. તો એના માટે આપણે લો કમિશનની જરૂરિયાત ઊભી થઈ. તો આ 300 વર્ષની જે આપણી સુધારાની પ્રક્રિયા હતી એ અલ્ટિમેટલી બધાને એનો લાભ મળે તો એ ક્યાંથી ચાલુ થયું? જ્યારથી લો કમિશન ચાલુ થયું ત્યારથી. પરંતુ 19મી સદીના ત્રીજા દાયકાથી દોસ્તો, 19મી સદી એટલે શું? 1801 થી 1899 સુધીની સદીને 19મી સદી કહેવાય. 1901 થી 1999 સુધીના ઇતિહાસને 20મી સદી કહેવાય અને 2001 થી 2099 સુધીના ઇતિહાસને 21મી સદી કહેવાય, જે અત્યારે ચાલી રહી છે. તો 19મી સદીના ત્રીજા દાયકાથી એટલે કે 1830 થી શું થયું? સરકાર દ્વારા સમયાંતરે કાયદા પંચોની રચના કરવામાં આવી હતી અને તેમને કાયદાની ચોક્કસ શાખાઓ સ્પષ્ટ કરવા, ખાસ યાદ રાખજો દોસ્તો કે કાયદાની શાખાઓ સ્પષ્ટ કરવા, એકીકૃત કરવા અને સંહિતાકરણ કરવા. સંહિતાકરણ એટલે કેવું કે એને એક બુક બનાવો તમે કે આ કાયદાઓની આખી રૂલ બુક છે. કરવા માટે કાયદાકીય સુધારાની ભલામણ કરવાની સત્તા આપવામાં આવી હતી, જ્યાં સરકારને તેની આવશ્યકતા જણાઈ હતી. એટલે 1830 થી સરકાર સમયાંતરે શું કરે? કાયદા પંચ નિમે. આ કાયદા પંચના જે કાયદાવિદો હોય, જે સભ્યો હોય, એ વર્તમાન સમયની જે પરિસ્થિતિ હોય કાયદાની એની સમીક્ષા કરે, એમાં જરૂરી સુધારાઓ અને ફેરફારો સરકારને સૂચવે. અને આ ફેરફારો અને આ કાયદાઓ જ્યારે જૂના સમયમાં સંહિતાકરણ નહોતું થયું કાયદાઓનું, ત્યારે એનું સંહિતાકરણ કરવાનું પણ કાર્ય કરતા હતા. તો એના પછી આપણે શું છે કે પ્રથમ લો કમિશનની સ્થાપના છે 1834માં કોના દ્વારા કરવામાં આવી દોસ્તો? લોર્ડ મેકોલે. લોર્ડ
મેકોલે. પ્રથમ કાયદા પંચની સ્થાપના 1834માં લોર્ડ મેકોલે દ્વારા કરવામાં આવી હતી, જેણે પિનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડના કોડિફિકેશનની ભલામણ કરી હતી. ખાસ યાદ રાખજો, તમને એવું પૂછાય કદાચ ક્લાસ 3માં અથવા કોઈ પણ પરીક્ષામાં કે ઇન્ડિયન પિનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર આઈપીસી અને સીઆરપીસીના કોડિફિકેશનની ભલામણ કોણે કરેલી હતી? તો કે લોર્ડ મેકોલે સાહેબે કરેલી હતી. અને એ ક્યારે કરેલી હતી? 1800 એના સમયમાં જે લો કમિશન સ્થાપવામાં આવ્યું એના દ્વારા આ ભલામણો કરવામાં આવેલી હતી. ખ્યાલ આવ્યો દોસ્તો? અને એ ક્યારે સ્થપાણું હતું? 1834માં સ્થપાણું હતું. અગેન પ્રથમ કમિશનની સ્થાપના 1834માં કરવામાં આવેલી હતી, જેનું મેન્શન તમને ક્યાં જોવા મળે છે? 1833ના ચાર્ટર 1માં જોવા મળે છે. અને આ જે પહેલું લો કમિશન હતું એણે શું કર્યું કે આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી એ બંનેના કોડિફિકેશનની ભલામણ કરેલી હતી. ખૂબ આઈએમપી છે લો કમિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે તમને એનો ઇતિહાસ પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રથમ લો કમિશનનું ફોર્મેશન 1834 એનું ફોર્મેશન કરવાનું છે એવું ક્યાં એક્ટમાં કીધું હતું? તો કે 1833ના ચાર્ટર એક્ટમાં. અને આઈપીસી અને સીઆરપીસીનું કોડિફિકેશન કરવાનું છે એવી ભલામણ પણ કોણે કરી હતી? પ્રથમ લો કમિશન દ્વારા કરવામાં આવેલી હતી. ત્યાર પછી 1833 પછી અનુક્રમે 53, 61, 79માં બીજા, ત્રીજા અને ચોથા કાયદા પંચની રચના કરવામાં આવેલી હતી, જેણે 50 વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય કાનૂનના પુસ્તકને તાત્કાલિન પ્રવર્તમાન અંગ્રેજી કાયદાઓની પેટર્ન પર વિવિધ પ્રકારના કાયદાઓ સાથે સમૃદ્ધ બનાવવામાં ફાળો આપેલો હતો. 1834 થી લઈને 1800 દાખલા તરીકે બ્રોડ તમે લઈ લ્યો તો 80 સુધી, એટલે આપણે અપ્રોક્સિમેટલી 50 વર્ષ જેટલો સમયગાળો જે એ દરમિયાન કાયદા પંચોની રચના થઈ, તો એ લોકોએ શું કર્યું કે ભારતીય જે કાનૂન સંહિતા હતી એને અંગ્રેજોની જે રૂલ બુક હોય, અંગ્રેજોની કાનૂન સંહિતા સમકક્ષ લઈ આવવાનું કાર્ય કર્યું. કારણ કે અંગ્રેજોને તો જ પોતાનું જે શાસન છે એ વધારવામાં અને ચલાવવામાં સરળતા રહે અને ફાયદો થાય, જો આ દેશના કાયદા એ પોતાના દેશ જેવા બનાવી દે તો. અને આ એણે કોના માધ્યમથી કર્યું? તો કે લો કમિશનના માધ્યમથી કર્યું. સર, આ કેવી રીતે ખબર પડે કે એણે આવું કરી નાખ્યું આપણા દેશમાં? તો કહું તમને, એની સાબિતી છે કે ઇન્ડિયન કોડ ઓફ સિવિલ પ્રોસિજર, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ વગેરે પ્રથમ 4 કાયદા પંચોની પ્રોડક્ટ છે. ખ્યાલ આવ્યો દોસ્તો? તો આ બધા મોટા મોટા એક્ટો કાયદા પંચે શું કર્યા? સરકારને સજેસ્ટ કર્યા કે તમારે આવા જે એક્ટ છે એ બનાવવા જોઈએ અને ભારતીય કાનૂન સંહિતામાં તમારે એને એડ કરી દેવા જોઈએ. તો સર આ નહોતું, એ પહેલા કેવી રીતે આ બધી, દાખલા તરીકે ઇન્ડિયન કોડ ઓફ સિવિલ પ્રોસિજર છે અથવા ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે, તો આ બધું કેવી રીતે ચાલતું હતું સાહેબ? તો આ બધું એમને ચાલતું હતું ધાર્મિક રિવાજો ઉપર. કેની ઉપર ચાલતું હતું? ધાર્મિક રિવાજો ઉપર ચાલતું હતું. પણ જ્યારથી કાયદા પંચ બનાવવાનું ચાલુ થયું ત્યારથી ભારતની જે કાનૂન સંહિતા છે એનું બાહ્ય અને આંતરિક બંને માળખું કોના જેવા થઈ ગયા? અંગ્રેજોની કાનૂન સંહિતા જેવા થઈ ગયા હતા. એના પછી જોઈએ કે સ્વતંત્રતા પછી, જ્યારે ભારતને મળી સ્વતંત્રતા 1947માં, ત્યારથી સ્વતંત્રતા પછીનો એનો વિકાસ શું છે? તો કે સ્વતંત્રતા પછી બંધારણ અનુચ્છેદ 372 હેઠળ પૂર્વ બંધારણીય કાયદાઓ જ્યાં સુધી તેમાં સુધારો અથવા ન રદ થઈ જાય ત્યાં સુધી એને ચાલુ રાખવાની જોગવાઈ કરેલી હતી. કયો આર્ટિકલ? આર્ટિકલ 372. ફરી એકવાર કહું છું કે ભારતના બંધારણનો આર્ટિકલ 372 એવું કહે છે કે જ્યાં સુધી ભૂતકાળના કાયદાઓમાં ફેરફાર ન થઈ જાય અથવા તો એ બંધ ન થઈ જાય અથવા તો રદ ન થઈ જાય ત્યાં સુધી એ કાયદાઓ એમને એમ ચાલુ રહેશે. તો હવે શું? તો દેશની જરૂરિયાતો તો સમયાંતરે બદલતી જાય, તો આ જ દેશની બદલાતી જતી જરૂરિયાતોને પૂરી કરવા માટે જે જૂના, પુરાણા અને વારસાગત કાયદાઓ હતા એમાં સુધારા કરવાની ભલામણ કરવા માટે કેન્દ્રીય જે કાયદા પંચની રચના કરવામાં આવતી હતી. ખ્યાલ આવ્યો? તો કે કોણ કરે? કેન્દ્ર સરકાર હોય એ શું કરે? કાયદા પંચની સ્થાપના કરે. આ કાયદા પંચની સ્થાપનાથી શું થાય? આ કાયદા પંચ હોય એ કેન્દ્ર સરકારને શું આપે? સજેશન.
કે તમારે આટલા જૂના કાયદાઓમાં સમય જતા અત્યારે ફેરફાર કરવાની જરૂર છે અને ભારતની વર્તમાન જરૂરિયાતો આ છે, તો તમે આટલા કાયદાઓમાં ફેરફાર કરી દો. તો સ્વતંત્રતા પછી કાયદા પંચનું આ કાર્ય રહ્યું છે. તો એના પછી જોઈએ કે ભારત સરકારે સૌ પ્રથમ 1955માં સ્વતંત્ર ભારતની વાત કરીએ છીએ. ભારતના તાત્કાલિક એટર્ની જનરલ MC શીતલવડ હેઠળ એની અધ્યક્ષતા હેઠળ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પંચની સ્થાપના કરી હતી. ત્યારથી વધુ 21 કાયદા પંચોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રત્યેકની 3 વર્ષની મુદત છે. યાદ રાખજો દોસ્તો કે પ્રત્યેક કાયદા પંચની ઉંમર એટલે કે મુદત એ 3 વર્ષની હોય. પેલું કાયદા પંચ હતું એ MC શીતલવડની અધ્યક્ષતા હેઠળ 1955માં શરૂ કરવામાં આવેલું હતું. અને જો લેટેસ્ટ કાયદા પંચ જે અત્યારે રનિંગ હોય, અત્યારે ચાલુ હોય, તો એ કાયદા પંચ કેવું છે દોસ્તો કે 2020માં કેન્દ્રીય કેબિનેટે 3 વર્ષના સમયગાળા માટે 22મા કાયદા પંચના બંધારણને મંજૂરી આપી દીધેલી છે. તો વર્તમાન સમયમાં કયું કાયદા પંચ કાર્યરત છે? તો કે 22મું કાયદા પંચ કાર્યરત છે. તો કાયદા પંચના કાર્યો ફટાફટ જોઈ લઈએ આપણે કે કાયદા પંચ કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવેલા, અથવા તો એને કેન્દ્ર સરકાર સોંપે અથવા તો એને સુઓ મોટું એટલે કે પોતાની રીતે જે કાયદામાં સંશોધન અને તેમાં સુધારા કરવા અને નવા કાયદા ઘડવા માટે ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા હાથ ધરે છે. ફરી એકવાર કે કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવેલા કાર્યો એટલે કે કાયદાને સંદર્ભિત કાર્યો અથવા તો પોતાની રીતે એને લાગે કે અમારે આ કાયદાની સમીક્ષા કરવી જોઈએ તો એની સમીક્ષા કરી લે છે. અને અલ્ટિમેટલી સમીક્ષા કર્યા પછી કેન્દ્ર સરકારને કહે છે કાં તો તમારા લોને શું કરવું જોઈએ, ડિલીટ કરી દેવો જોઈએ, અથવા તો એમાં સુધારા કરવા જોઈએ, અથવા તો કે ભાઈ વર્તમાન જરૂરિયાતો મુજબ તમારે આ નવો લો દાખલ કરવો જોઈએ. તે કાર્યવાહીમાં વિલંબને દૂર કરવા અને કેસોનો ઝડપી નિકાલ કરવા અને મુકદ્દમો જે ચાલતો હોય એના ખર્ચમાં ઘટાડો કરવા માટે ન્યાય વિતરણ પ્રણાલીમાં સુધારા લાવવા અને અભ્યાસ અને સંશોધન કાર્ય કરે છે. હવે આપણે બંધારણમાં એવું કીધેલું છે દરેક નાગરિકને જસ્ટિસનો અધિકાર હોવો જોઈએ. આર્ટિકલ 32 એવું કહે છે કે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એટલે શું કે બંધારણીય ઇલાજનો અધિકાર દરેક વ્યક્તિને છે. તો આ બંધારણીય ઇલાજનો અધિકાર દરેક વ્યક્તિ સુધી ખૂબ સરસ રીતે પહોંચી રહે અને દરેક વ્યક્તિ કોર્ટ પાસે જઈ શકે. ક્યારે? જ્યારે એને અન્યાય થાય ત્યારે, અને ખૂબ જ ઓછા ખર્ચે, ખૂબ જ ઝડપથી એના કેસનો નિકાલ થઈ જાય. આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને કાયદા પંચ એમાં પ્રોગ્રેસ કરવા માટે સંશોધન અને અભ્યાસ કરતું રહે છે. અને કાયદા પંચના અન્ય કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે. શું કરવાનું ભાઈ? અપ્રચલિત કાયદાઓ અથવા જે યુઝલેસ કાયદાઓ એને રદ કરી નાખવાના છે. એ તો મેં તમને કીધેલું જ છે. બીજું, કાયદો અને ગરીબી. ગરીબોને અસર કરતા કાયદાઓની તપાસ કરે છે અને સામાજિક આર્થિક કાયદાઓ માટે પોસ્ટ ઓડિટ પણ કરે છે. કાયદાઓની ઓડિટ એટલે કે કાયદો લાગુ થયો ત્યાર પછી એની સમાજ ઉપર શું અસર થઈ, ગરીબોને કેટલો ફાયદારૂપ થયો, અનુકૂળ થયો, કે ગરીબો માટે શ્રાપ સમાન બન્યો, તો અમારે એમાં સુધારો કરવો જોઈએ. તો આ દરેક વસ્તુનો અભ્યાસ કોણ કરે છે? તો કે કાયદા પંચ કરે છે. ડાયરેક્ટિવ સિદ્ધાંતો એટલે કે DPSP, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી ના સિદ્ધાંતોને અમલમાં મૂકવા અને બંધારણની પ્રસ્તાવમાં નિર્ધારિત કરેલા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી હોય તે રીતે નવા કાયદાઓના અમલ માટે સૂચન કરવું. આ જ DPSPના પાલન માટે કાયદા પંચે એવું કીધેલું હતું કે આપણે યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરી દેવી જોઈએ. તો યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા માટે સરકારને કોણે કીધું? તો કે કાયદા પંચે કીધું. શું કામ કીધું? કારણ કે ભારત દેશમાં ધાર્મિક જે રીતે અમુક કાયદાઓનું શું થાય છે ભાઈ, એનું સંચાલન થાય છે. દાખલા તરીકે લગ્ન હોય, છૂટાછેડા હોય, બીજું શું હોય કે ભાઈ તમારે કોઈ બાળકને દત્તક લેવું હોય, અથવા તો બીજી કોઈ પણ એવી પરિસ્થિતિઓ કે જે ધર્મ દ્વારા સંચાલિત હોય, બરાબર, અથવા તો પ્રોપર્ટી હોય. તો આવી ધર્મ દ્વારા સંચાલિત વસ્તુઓમાં કેવું થાય કે આપને એક સમાનતા જોવા મળતી નથી. તો એના પરિણામે શું થાય કે અલગ અલગ ધર્મમાં અલગ અલગ કાનૂન જોવા મળે છે. તો એ દેશ માટે સારું કહેવાય નહીં. તો હવે આપણે શું કરવું જોઈએ કે યુનિફોર્મ એટલે કે સમાન નાગરિક સંહિતા લઈ આવી જોઈએ કે આ દરેક પ્રકારના જે
ઘટનાઓ છે એને એક જ પ્રકારના નિયમોથી કાનૂનોથી સંચાલિત કરવામાં આવવી જોઈએ. બરાબર. તો આવા જે સજેશન છે એ કાયદા પંચ સરકારને સમયાંતરે આપતું રહે છે. ત્રીજું છે ન્યાયિક વહીવટ. કાયદા અને ન્યાયિક વહીવટને લગતા કોઈ પણ વિષય પર સરકારને તેના મંતવ્યો ધ્યાનમાં લેવા અને તેને પહોંચાડવું કે જેને સરકાર દ્વારા કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા વિશેષ રૂપે સંદર્ભિત કરવામાં આવી શકે છે. ન્યાયિક વહીવટ એટલે શું કે એવા કોઈ પણ ટોપિક હોય જેને આ સામાજિક વિષય ઉપર સરકારના મંતવ્યોને તમારે ધ્યાનમાં લેવાના હોય અથવા તો કાયદા અને ન્યાય મંત્રાલયમાં વિશેષ રૂપે એને સંદર્ભિત કરવામાં આવેલા હોય એવા ટોપિક ઉપર એને પોતાના રિવ્યૂ આપવા જરૂરી છે. બીજું શું સંશોધન કરે છે કોણ? તો કે કાયદા પંચ. કાયદા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા ઉલ્લેખિત કોઈ પણ વિદેશી દેશોમાં એટલે કે દેશ સિવાય વિદેશોમાં સંશોધન પ્રદાન કરવા માટેની વિનંતીઓને ધ્યાનમાં લે છે. એટલે શું કે ભારતનું કાયદા પંચ વિદેશોના જે રૂલ્સ હોય એને પણ શું કરે, સ્ટડી કરે છે કે વિદેશોના રૂલ આપણા દેશમાં આપણે એને લઈ શકીએ કે નહીં, લાગુ કરી શકાય કે નહીં, અને જો લાગુ કરી શકાય તો આપણા દેશની પરિસ્થિતિ પ્રમાણે એ કેટલા સાર્થક નીવડશે એ પણ શું કાર્ય કરે છે, કાયદા પંચ એ કાર્ય પણ કરે છે. તેની ભલામણને એકીકૃત કરતા પહેલા આયોગ નોડલ મંત્રાલય, વિભાગો અને અન્ય હિસ્સેદારોની સલાહ લે છે, કારણ કે કમિશન આ હેતુ માટે જરૂરી ગણી શકે છે. દાખલા તરીકે કોઈ પણ એક કાયદો હોય તો એને રિલેટેડ જે પણ મંત્રાલય હોય એની પાસેથી એક સલાહ લે કે ભાઈ અમે આવું એક સરકારને સજેશન આપવા માંગીએ છીએ, તમારું કંઈ એમાં કંઈ કહેવું છે, તમારે કંઈ એમાં સુધારો કરવો છે તો તમે અમને જણાવી શકો છો, અમારી સાથે ચર્ચા કરો અને આપણે એક નવું કાયદાનું પ્રારૂપ તૈયાર કરીએ અને સરકાર એની ઉપર કાયદો બનાવે. તો આવું સરકારને સજેશન આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે કાયદા પંચ કરતું રહે છે. સૌથી અગત્યનો આ જો સ્લાઇડ હોય આખા લેક્ચરની તો અત્યારે કહી શકાય. કાયદા પંચના મુખ્ય અહેવાલો શું છે? કાયદા પંચે અહેવાલો જે આપ્યા અને જે અત્યારે લેન્ડમાર્ક અહેવાલો છે, બરાબર, એવા કાયદાઓ ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલો રિપોર્ટ આપ્યો એને 270 નંબરનો. એમાં લખ્યું હતું લગ્નની નોંધણી ફરજિયાત છે. સરકારમાં તમારે લગ્નની નોંધણી કરાવવી પડે છે. રિપોર્ટ 271 નંબરનો આપ્યો. એમાં લખ્યું હતું ડીએનએ પ્રોફાઇલિંગ, હ્યુમન ડીએનએ પ્રોફાઇલિંગ થવું જોઈએ જ્યારે જરૂરિયાત હોય ત્યારે. રિપોર્ટ નંબર 272માં એણે આપ્યું હતું કે ભારતમાં ટ્રિબ્યુનલના વૈધાનિક માળખાનું મૂલ્યાંકન. વૈધાનિક એટલે શું? મેં તમને કીધેલું લેક્ચરની શરૂઆતમાં કે ભારતમાં ટ્રિબ્યુનલ્સનું વૈધાનિક માળખું શું છે એનું તમારે મૂલ્યાંકન કરવું જોઈએ અને એમાં જે સુધારાઓ છે અત્યારે સમય પ્રમાણે એ કરવા જોઈએ. ત્રાસ સામે સંયુક્ત રાષ્ટ્ર સંમેલનનું અમલીકરણ. બરાબર, વ્યક્તિઓને ત્રાસ મળે ત્યારે યુનાઇટેડ નેશનનું જે સંમેલન થયું હતું આની ઉપર એનું અમલીકરણ થવું જોઈએ એવું એને 273 નંબરના રિપોર્ટમાં કીધેલું છે. જો 274 નંબરનો રિપોર્ટ જોઈએ તો કોર્ટ અવમાનના અધિનિયમ 1971ની સમીક્ષા કરવાનું એમણે કીધેલું હતું. 275 નંબરનો રિપોર્ટ શું કહે છે કે કાનૂની માળખું માહિતી અધિકાર અધિનિયમ 2005, બરાબર, એનું આપણે શું કરવાનું છે એના વિશેનો અહેવાલ આપવાનો છે. કોનો? કે માહિતી અધિકાર અધિનિયમ 2005 હતો એનું કાનૂની માળખું અને એની સમીક્ષા અને એના વિશેના જે સજેશનો છે એ રિપોર્ટ નંબર 275માં આપેલા છે. દોસ્તો તમારે શું કરવાનું છે તો કે આ સ્લાઇડનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આ જે મુખ્ય 10 જેવા હશે આ કાયદા પંચના રિપોર્ટ એને તમારે યાદ રાખવાની કોશિશ કરવાની છે. 276મો રિપોર્ટ જે છે કાનૂની માળખું કોનું? તો કે ભારતમાં ક્રિકેટ સહિત જુગાર અને અન્ય સ્પોર્ટ્સની સટ્ટાબાજી. કાયદા પંચે એવું કીધેલું હતું કે અત્યારે કેવું છે કે સટ્ટાબાજી, જુગાર, આ સ્પોર્ટ્સ ઉપર કેવું છે કે સદંતર બેન છે, બ્લેન્કેટ બેન કહેવાય ને. કેવો કહેવાય? બ્લેન્કેટ બેન. તો બ્લેન્કેટ બેન હોવું ન જોઈએ, એને રેગ્યુલેટેડ કરવાનું છે. રેગ્યુલેટેડ એટલે શું કે ભાઈ અમુક છૂટછાટો સાથે એને ભારતમાં ચાલુ રાખવા દેવાનું અને એમાં વધારે પડતું તમારે શું લેવાનો? ટેક્સ લેવાનો અને તમારે એને રેગ્યુલેશન કરવાનું છે. કારણ કે જો તમે બ્લેન્કેટ બેન આપો તો શું થાય કે છાને ખૂણે ક્યાંક ને ક્યાંક એ પ્રવૃત્તિઓ ચાલુ થતી રહે અને સરકારની જાણ બહાર જો કોઈ પ્રવૃત્તિ થાય તો એ દેશને નુકસાન કરી શકે છે. તો કાયદા પંચે એની ઉપર આખો એક અહેવાલ અને એક રિવ્યુ આપેલો છે.
તો ન્યાયમાં જ્યારે ખોટી કાર્યવાહી થાય ત્યારે અથવા ન્યાયની કસુવાવડ થાય ત્યારે એના કાનૂની ઉપાયો ક્યાં ક્યાં હોવા જોઈએ, તો એના વિશેનો એક રિપોર્ટ 277 નંબરનો જે છે એ આપેલો છે કાયદા પંચે. તો કાયદા પંચે અત્યાર સુધીમાં 277 અહેવાલો સુપરત કરેલા છે. અને આ જે છેલ્લા લેટેસ્ટ જે અહેવાલો છે એની આપણે વાત કરેલી છે. તો ખાસ કરીને તમે શું કરશો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને યાદ રાખી લેજો, તો એક્ઝામમાં આપને પૂછાય તો વાંધો આવે નહીં. સૌથી આઈએમપી જો કોઈ મુદ્દો હોય તો શું છે, હું તમને થોડુંક હાઇલાઇટ કરીને બતાવું કે પંચની જે ભલામણો છે એ સરકારને બંધન કરતા નથી. તેઓ સ્વીકારી અથવા નકારી શકાય છે. કોના દ્વારા? સરકાર દ્વારા. સરકાર તેને સ્વીકારી પણ શકે અને તેને નકારી પણ શકે. ઉપરોક્ત ભલામણની કાર્યવાહી એ મંત્રાલય અથવા વિભાગ ઉપર આધારિત છે અને જે ભલામણના વિષય સાથે સંબંધિત છે. દાખલા તરીકે કોઈ પણ એક વિષય હોય જે બાળ વિકાસ મંત્રાલયને લાગુ પડતો હોય, બરાબર, તો એની જે ભલામણો હોય કાયદાની, એ કાયદા પંચ એને ભલામણ કરે અને એ વિભાગે અથવા મંત્રાલયે એ ભલામણો સ્વીકારવી કે નહીં એ સંપૂર્ણ એની પોતાની મરજી ઉપર આધારિત રાખે છે. ખ્યાલ આવ્યો દોસ્તો? અને વૈશ્વિક યુગમાં સતત વિકાસના, બરાબર, સમાજોમાં કાયદા પંચ એવા કાયદાઓને ઓળખી બતાવે છે કે જે હાલના આબોહવા એટલે કે શું, હાલની પરિસ્થિતિ સાથે સામંજસ્ય અને સુસંગત ધરાવતા નથી. એમાં ફેરફારની જરૂર છે અથવા તો એને કેન્સલ કરવાની જરૂર છે અથવા તો નવા કાયદા બનાવવાની જરૂર છે કે જેનાથી શું થાય કે સમાજનો એક વંચિત વર્ગ છે જેને લાભ મળે, બરાબર. જે લોકો પીછડેલા લોકો છે, જે મેઇન સ્ટ્રીમમાં નથી, એવા લોકોને આપણે મેઇન સ્ટ્રીમમાં લઈ આવી શકીએ. કોના દ્વારા? કાયદાઓ દ્વારા. તો શું થાય કે જેનાથી ભ્રષ્ટાચાર ઘટી શકે. દાખલા તરીકે આરટીઆઈ જે છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એનાથી શું થાય ભાઈ કે દરેક માણસને માહિતી મળે અને જે માણસને માહિતી મળે એ માણસ સવાલ ઉઠાવતા પણ શીખે. જે માણસ સવાલ ઉઠાવે તો શું થાય કે તંત્રમાં સુધારો આવે, પારદર્શિતા આવે અને તંત્ર લોકો માટે કાર્ય કરતા શીખે. ખ્યાલ આવ્યો દોસ્તો? તો આવા કાયદાઓ બનાવવા માટેના સજેશન કોણ આપે? તો કે લો કમિશન આપે. અને જે જૂના કાયદાઓ હોય કે જેની અત્યારે કોઈ જ જરૂરિયાત નથી, એવા કાયદાઓને કેન્સલ કરવાનું સજેશન આપવાનું કાર્ય કોણ કરે? લો કમિશન કરે છે. ખાસ યાદ રાખજો દોસ્તો કે લો કમિશન હોય એ કાયદામાં પોતે સુધારા વધારા કરી શકતું નથી. એ માત્ર ને માત્ર સરકારને સલાહ આપે છે કે તમારે આવું કરવું જોઈએ. અને જો સરકારને આગળ યોગ્ય લાગે તો સરકાર દ્વારા એમાં એ કાયદામાં, એ કાનૂનમાં સુધારા કરવામાં આવે છે. તો તમારો કાયદા પંચનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે અને આપ સૌએ આટલી ધ્યાનથી અને શાંતિથી મને સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.